રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે। તેવામાં પક્ષોમાં વચ્ચે બબાલ પણ સામે આવી રહી છે। ત્યારે વોર્ડ નંબર 8 ની અંદર બંને પક્ષો સામસામે જોવા મળ્યા છે। બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી પહોંચ્યા છે। વોર્ડ નંબર 8 ના દ્રશ્યો છે। લક્ષ્મીનગર મેઇન રોડ પર આ ઘટના જોવા મળી છે કે જ્યાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે તકરાર સર્જાઈ છે। આપના કાર્યાલયમાં તોડફોડની ચર્ચા પણ જોવા મળી છે। ભાજપ અને આપના કાર્યકરો કે જે આમને સામને નજરે પડ્યા છે। રાજકોટમાં ચૂંટણીના માહોલમાં આવા દ્રશ્યો સામે આવ્યા છે। વોર્ડ નંબર 8 ની અંદર ભાજપ અને આપના કાર્યકરો આમને સામને। સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે। ધ્રુવ, ચૂંટણીનો માહોલ રાજકોટની અંદર અને તેવામાં ભાજપ અને આપના કાર્યકરો આમને સામને। જી હાલ અત્યારે હું લક્ષ્મીનગર મેઇન રોડ ખાતે છું, જ્યાં આપને ખાસ તો દ્રશ્ય દેખાડીશ। જે રીતે અત્યારે થોડી વાર પહેલા અત્યારે એક દ્રશ્ય સામે આવ્યા હતા કે અહીં તોડફોડની ઘટના સામે હતી। સાથે વાત કરીએ તો જે ભાજપ અને કોંગ્રેસ જે આપના જે આગેવાનો હતા તેઓ વચ્ચે ઝપાઝપીનો માહોલ હતો। સ્પષ્ટપણે એક બંને પક્ષ એકબીજા ઉપર આક્ષેપો કરી રહી છે કે પ્રથમ ક્યાંક ને ક્યાંક આ પક્ષે અમારા ઉપર હુમલો કર્યો, ત્યારે બીજી પાર્ટી એમ કહે છે કે બીજી પાર્ટી એમ કહે છે કે એ સામે પણ એમને હુમલો કર્યો। આ પ્રકારની જે અત્યારે આક્ષેપોબાજી અત્યારે ચાલી રહી છે। આજે આપણી સાથે ભાજપના જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? સાવડિયા મનોજ ગોકળભાઈ। રાજકોટ વોર્ડ નંબર 8માં શાળા નંબર 47માં આજે વહેલી સવારથી વ્યવસ્થિત મતદાન ચાલતું હતું, ત્યારે 10:30 થી 11ની ગાળે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, જેમનું નામ તો મને નથી આવડતું, એવા 10 થી 12 લોકો તેઓ ટોપી પહેરી અને કાર્યાલય બૂથની અંદર આવેલા। તો સામા પક્ષે ભાજપ પક્ષે કીધેલું કે ભાઈ આ ટોપી પહેરીને તમે ના આવો। એવામાં એ લોકોએ ઝપાઝપી કરી, બેફામ ગાળો બીભત્સ ગાળો ભાંડી। આ ઘટના ક્યારે બની, શું કહેશો? 10:30 8 વાગે સવારે। ખાસ આપણી બીજા પણ વ્યક્તિઓ છે, એમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી? ઘટનામાં એવું, મારું નામ મહેશભાઈ વરમોરા છે। આ વોર્ડના જૂના વોર્ડના 14 નંબરનો હું પૂર્વ કોર્પોરેટર છું। એટલે મેં રજૂઆત કરેલી, મારા ધ્યાનમાં આવેલું ત્યારે કે ભાઈ તમે ટોપી પહેરીને 5-5 કે 7-7 10-10 જણા તમે અહીંયા ભેગા ન થાઓ। પ્રિસાઇડિંગ ઓફિસરને તમે ફરિયાદ કરો કે રૂમ નંબર, ભાગ નંબર કે તમારો ક્રમ ક્યાં છે એ તો એ બતાવશે, તમારે કોઈ બતાવવાની જરૂર નથી। જો અંબે ખેસ પહેરીને આવશો તો તમે ઓબ્જેક્શન લેશો તરત જ। એ રીતની મેં રજૂઆત કરેલી, તો એ લોકો ઉગ્ર થઈ ગયા હતા, ગાળો પણ ભાંડવા માંડ્યા હતા। તોય છતાં મેં સહન શીખતા, મારા વાઇફ પણ સાથે જ હતા। સવારના 8 વાગ્યાથી એ લોકોનું ચાલુ હતું। ખાસ બીજા પણ આપણે જે વોર્ડ નંબર 8ના જે કાર્યકર્તાઓ છે ભાજપના, એમની સાથે વાત કરીશું। શું નામ છે અને શું જોયું તમે, શું ઘટના હતી હકીકતમાં? મારું નામ યશરાજ ચાવડિયા છે। ત્યાં બધા ટોપી પહેરીને જાય છે, આમ આદમી ટોપી પહેરીને જાય છે ત્યાં બધા, અને 8-10 જણા તો જાય જ છે। અહીંયા આવીને પોતે જાતે ટેબલ ઉચકાવી નાખ્યા અને નામ સામેની પાર્ટીનું આપે છે। આ બધું વાત કરીએ તો અત્યારે બંને પક્ષના જે ઉમેદવારો છે તેમની અત્યારે જે ખાસ બંને બાજુથી અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે કાર્યકર્તાઓ અત્યારે બેઠા છે। હું આપણે બંને જે દ્રશ્ય છે દેખાડવા માંગીશ। એક બાજુ જે આપનું કાઉન્ટર છે, ત્યારે બીજી બાજુ ભાજપનું પણ કાઉન્ટર છે। બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એ જ સામાન્ય બોલાચાલી ક્યાંક ને ક્યાંક ગાળાગાળી સુધી પહોંચી, તોડફોડની ઘટના પણ સામે આવી હતી અને જે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઈ હતી, એ પ્રકારનું હાલ સામે આવી રહી છે। ખાસ વાત કરીએ તો ભાજપના જે કાર્યકર્તાઓનો એવો આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક જે આપના કાર્યકર્તાઓ ટોપી અને ખેસ પહેરીને તેઓ મતદાન મથકે ગયા હતા, બૂથ ઉપર ગયા હતા અને તેના જ કારણે તેને રોકવામાં જ્યારે આવ્યા ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો અને વિરોધ બાદ જે મારામારીની ઘટના છે તે સામે આવી। જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ જાણકારી બદલ। તો રાજકોટની અંદર ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અને આ દ્રશ્યો છે કે જ્યાં મારામારી અને તોડફોડ સુધી વાત પહોંચવા પામી હતી। લક્ષ્મીનગર પાસેની આ ઘટના બનવા પામી છે, જ્યાં પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો છે। ચૂંટણીના માહોલની વચ્ચે આ પ્રકારે માહોલ ગરમાયેલો જોવા મળ્યો।